નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ખબર મહાનગર સાથે હું નવીન દાફડા। સૌપ્રથમ મહત્વના સમાચાર પર નજર કરીએ તો સુરતની સચિન જીઆઈડીસીની એથર કંપનીમાં આગ હજુ પણ બેકાબુ છે। જીઆઈડીસીના વેરહાઉસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી, કલાકો બાદ પણ આગ બેકાબુ છે। હજી પણ ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। કલાકો વીતી ગયા પરંતુ એથર કંપનીમાં લાગેલી આગ હજુ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। હજીરાની ઓએનજીસી અને અદાણી ફાયર ટીમની મદદ લેવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત એ કે 25 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે। હજીરાની ઓએનજીસી અને અદાણી ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે। જે આગ બપોરના સમયે લાગી હતી તે હજુ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। આપણી સાથે આજ મુદ્દે રાકેશ બ્રહ્મભટ્ટ સંવાદદાતા જોડાયા છે। રાકેશ, આગ હજુ પણ બેકાબુ છે, શું છે વધુ વિગતો? રાકેશ, સુરતના વિસ્તારમાં આવેલા હોજીવાલા એસ્ટેટના જે ગેટ નંબર 1 માં એથર કંપની વેરહાઉસ આવેલું છે અને આજ રોજ 11 થી 11:30 વાગ્યાના સમય દરમિયાન વેરહાઉસમાં અચાનક બ્લાસ્ટ બાદ આગની ભીષણ ઘટના બનવા પામી હતી। જે બાદ સુરત ફાયર વિભાગ અને નોટિફાઈડ એરિયાના ફાયર લશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। જો કે કલાકોની જહેમત બાદ પાણીનો મારો ચલાવ્યા છતાં પણ હજી આગ છે તે બેકાબુ બની છે। મહત્વની વાત એ છે કે વેરહાઉસની અંદર મોટા પ્રમાણમાં જે કેમિકલનો જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો છે અને આ કેમિકલના જથ્થાના કારણે જે આગ વધુ વિકરાળ બની છે અને તે આગ ઉપર કાબુ મેળવવા માટે અથાગ મહેનત છે તે ફાયરના લશ્કરોએ છે તે જહેમત ઉઠાવવી પડી રહી છે। સુરત ફાયર વિભાગની કુલ 13 ગાડીઓ અને નોટિફાઈડ એરિયા તેમજ અદાણી અને હજીરા ઓએનજીસીની મળી કુલ 25 થી વધુ ગાડીઓ હાલ પણ ઘટના સ્થળે મોજૂદ છે। મહત્વની બાબત એ પણ છે કે જે એથર કંપનીના વેરહાઉસમાં લાગેલી ભીષણ આગના કારણે જે બાજુમાં 2 જેટલા ઔદ્યોગિક એકમો પણ આગની ચપેટમાં આવી ગયા છે અને કરોડોના નુકસાનનો અંદાજ પણ સેવાઈ રહ્યો છે। ત્યારે આગની આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ શક્યતા બની શકે કે આ જે વેરહાઉસની અંદર કેટલાક કર્મચારીઓ પણ હોવાની શંકા છે, પરંતુ પોલીસે જે પ્રમાણે જણાવ્યું છે તેમ તે તપાસમાં હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી। જો કે આ એક તપાસનો વિષય બની રહ્યો છે, પરંતુ 10 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે છતાં આગ હજી બેકાબુ છે અને આગ ઉપર કાબુ મેળવવામાં હજી પણ જાજો સમય લાગી શકે તેમ છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર રાકેશ।